તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કેસર અને અન્ય જાતની કેરીની બમ્પર આવક શરૂ થઈ ગઈ છે। યાર્ડમાં પ્રતિદિન 8 થી 10 હજાર જેટલા કેરીના બોક્સ ઠલવાઈ રહ્યા છે। જો ભાવની વાત કરીએ તો કેરીની ગુણવત્તા પ્રમાણે 10 કિલોના 700 થી 1200 રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે। ગત વર્ષે બદલાતા વાતાવરણને કારણે કેરીનો પ્રથમ ફાલ લગભગ નિષ્ફળ ગયો હતો, પરંતુ આ વર્ષે વાતાવરણ સાથ આપી રહ્યું છે। વેપારીઓ અને કમિશન એજન્ટોના મતે જો કોઈ કુદરતી આફત નહીં આવે તો આ સિઝન લાંબી ચાલશે, જેના કારણે સામાન્ય માણસ પણ સસ્તા ભાવે કેરીનો સ્વાદ માણી શકશે। છેલ્લા 4-5 વર્ષની સરખામણીએ આ વર્ષે આવક અને ભાવ બંને ખેડૂતો અને વેપારીઓ માટે આશાસ્પદ જણાઈ રહ્યા છે। જો આગામી દિવસોમાં આવક હજુ વધશે તો કેરીના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે। આજની આવક હતી 12 થી 15 હજાર બોક્સની આવક હતી। 700 રૂપિયાથી 1400 રૂપિયા બોક્સ વેચાય છે કેરી, અને 10-15 દી પછી કેરી મને અંદાજે લાગે છે 200-300 રૂપિયા બોક્સ નીકળી જાય, અને નાના માણસો આપીને ખાય જ છે કેરી। વરસાદને કારણે પહેલો ફાલ ફેલ થઈ ગયો તો પાછળ બીજો ફાલ આવી ગયો, વાંધો નથી આવ્યો। 2 ટીમેના સિઝન હાલશે। 900 સુધી કેરી વેચાણી છે અમારી, અને અત્યારે અમારે સારો ભાવ આવે છે, પણ વરસાદ વાવાઝોડું પવન આવશે તો અમને હેરાનગતિ થોડીક થશે, નકર અમને મૂળગા તો થઈ જશે, વાંધો નહીં આવે એવું લાગે છે અમને। કેરીનો ભાવ સારા છે અત્યારે। એમ કઈ રીતની પરિસ્થિતિ પાછો વરસાદ ને વાવાઝોડું આવશે તો અમે હેરાન થશું એમ, અને અત્યારે કઈ તકલીફ છે નહીં, એવી બધી આવ્યું હતું પણ થોડું ઘણું આવ્યું વહી ગયું એમ। હા 300 બોક્સ લાવ્યા તમે। હા ભાવતાલમાં 1000, 1100, 900, 800। હા હવે પાછો વરસાદ આવશે વાવાઝોડું તો હેરાન થવું, ને મૂળગા થઈ જાય, વાંધો નહીં આવે। હા પરિસ્થિતિ સારી છે અત્યારે તો વાંધો નથી, પછી પાછી પરિસ્થિતિ જો વરસાદ પવન ના વાવાઝોડું આવશે તો હેરાન થવું એમ। આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડના 7-8 હજાર બોક્સની આવક છે, અને 600 રૂપિયાથી લગાવીને 1200 રૂપિયા સુધી કેરી વેચાઈ છે, અને આવતા દિવસોની અંદર કેરીની આવક વધશે એવી અમને ધારણા છે। કેવું લાગે છે અત્યારે આ સીઝન ચાલુ? આ સીઝન છેલ્લા પાછલા 4-5 વર્ષ કરતા આ સીઝન સારી હોય એવું લાગે છે અમને।